નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી એક ગઈ વિડીયો મારફતે લેક્ચર મારફતે આપણે શીખ્યા હતા કે ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભાર. તો એનું એક આ ઉદાહરણ અગત્યનું છે જે તમને જાહેર પરીક્ષામાં પૂછાઈ ગયું. તો પછી આપણે પહેલા તો તત્વોની લુઈસ રચના સમજવી પડી. તત્વની લુઈસ રચના અને ત્યાર પછી સંયોજનની લુઈસ રચના. તો સંયોજનની લુઈસ રચના અને તત્વની લુઈસ રચના. તો કયા કયા તત્વો છે? તો કે હાઇડ્રોજન તત્વ છે, બીજું તો કે નાઇટ્રોજન તત્વ છે, ત્રીજું તો કે ઓક્સિજન તત્વ છે. પણ ઓક્સિજનની સંખ્યા તો 3 છે. નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. એટલે આપણે 5 ઇલેક્ટ્રોનની નિશાની માટે ડોટ્સ બતાવવા પડે કે ટપકા બતાવવા. એ જ રીતે આ ઓક્સિજન છે અને અત્યાર સુધી સમજાય તે મુજબ ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો આપણે 6 ઇલેક્ટ્રોન બતાવવા પડે. ઓકે, હવે એની સંયોજનની લુઈસ રચના બતાવીશું. કયું તત્વ મધ્યમાં બતાવવું પડે? તો જે તત્વ લઘુત્તમ હોય તે મધ્યમાં બતાવવું પડે. અહીં હાઇડ્રોજન પણ છે ને નાઇટ્રોજન પણ છે. તો મિત્રો તમને ખબર છે હાઇડ્રોજન કદાપી મધ્યમાં ન જ આવે. હાઇડ્રોજન કદાપી મધ્યસ્થ પરમાણુ ન બને, કારણ કે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. માટે તેથી મધ્યસ્થ પરમાણુ તરીકે નાઇટ્રોજન બનશે. તો નાઇટ્રોજન 3 ઓક્સિજન છે. 3 ઓક્સિજન પૈકી એક ઓક્સિજન સાથે પોતે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. મિત્રો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આમ નાઇટ્રોજનના 2, ઓક્સિજનના 2. આમ 3 ઓક્સિજન હતા મિત્રો. તો આપણે 3 અલગ અલગ બતાવીએ જેથી તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે. આ 1 નંબરનો ઇલેક્ટ્રોન છે, 1 નંબરનો ઓક્સિજન. આ 1 નંબરનો ઓક્સિજન નાઇટ્રોજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. 1 નંબરનો ઓક્સિજન 6 માંથી 2 બંધમાં ભાગ ભજવ્યા, બાકીના 4 બંધમાં ભાગ ભજવતા નથી. એટલે આપણે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીશું મિત્રો. હવે આ બીજા નંબરનો જે ઓક્સિજન છે એ બીજા નંબરનો ઓક્સિજન નાઇટ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે અને ઓક્સિજનના 1 જ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે. ઓક્સિજન 2 બંધ બનાવે. 2 બંધ પૈકી એક નાઇટ્રોજન સાથે, હજુ 1 ઇલેક્ટ્રોન ઓક્સિજનનો, તો બીજો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થશે. આમ ઓક્સિજનના 2 બંધ બની ગયા. બીજા નંબરના જે ઓક્સિજન છે એ નાઇટ્રોજન સાથે પણ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, હાઇડ્રોજન સાથે પણ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો પછી બીજા નંબરના ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 6. આ 6 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા, 4 બાકી રહ્યા. એ 4 તત્વની આજુબાજુ બતાવીશું. હવે નાઇટ્રોજન પાસે કેટલા હતા મિત્રો? 1, 2, 3, 4, 5 ઇલેક્ટ્રોન. 5 માંથી 3 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન એ ઓક્સિજન સાથે ભાગીદારીમાં વપરાશે. તે સમયે ઓક્સિજનના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ નહીં ભજવે. એક જ ઓક્સિજન એ એની સાથે 1 ઇલેક્ટ્રોન દ્વિબંધ બનાવશે. બાકીના ઓક્સિજન સિંગલ બંધ બનાવશે. બાકીના ઓક્સિજન એ બંધમાં ભાગ ભજવતા, એના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવતા નથી. એટલે 3 નંબરનો જે ઓક્સિજન છે એ 3 નંબરનો ઓક્સિજન નાઇટ્રોજન સાથે બંધમાં એના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરતો નથી. માત્ર નાઇટ્રોજનના જ ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે. મિત્રો આ મેં તમને NO2 માં પણ સમજાવ્યું હતું, NO માં પણ સમજાવ્યું હતું, NO2 - 1 માં પણ સમજાવ્યું હતું મિત્રો. એટલે જે ગઈ વખત જે મેં વિડીયો મોકલ્યો હતો, લેક્ચર મૂક્યું હતું, એમાં પણ મેં એની સ્પષ્ટતા કરી હતી મિત્રો. આજે એનું રિપીટેશન છે. તો 3જા નંબરનો ઓક્સિજન છે એ નાઇટ્રોજનના જ ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે. એ ઓક્સિજનના ઇલેક્ટ્રોન ભાગ ભજવતા નથી. માટે
એના 6 ઇલેક્ટ્રોન આપણે તે તત્વની આસપાસ બતાવી દેવા પડે. તો મિત્રો આ થઈ નાઇટ્રિક એસિડનું બંધારણ. એને બંધ બંધારણ વડે પણ બતાવી શકાય. બંધ બંધારણ. બંધ બંધારણ એટલે શું મિત્રો? તો હવે બંધના ઇલેક્ટ્રોનને બંધ વડે બતાવવામાં આવે. આ જે ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોન, એને આપણે કેવા ઇલેક્ટ્રોન કહીશું? બંધકારક ઇલેક્ટ્રોન. આ જે ઇલેક્ટ્રોન છે એ પણ બંધકારક ઇલેક્ટ્રોન, આ પણ જે છે એ પણ બંધકારક ઇલેક્ટ્રોન. જ્યારે આવા જે ઇલેક્ટ્રોન છે એ પણ બંધકારક ઇલેક્ટ્રોન. જ્યારે આ ઇલેક્ટ્રોન છે આપણે કેવા ગણીશું? બંધમાં ભાગ ભજવતા નથી, એટલે એને અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે ઓળખીશું મિત્રો. આ જે ઇલેક્ટ્રોન છે એ પણ અબંધકારક ઇલેક્ટ્રોન એકમ જ કહેવાય. આ જે ઇલેક્ટ્રોન છે એ પણ અબંધકારક. ઓકે, જે વારંવાર મેં ચર્ચા કરી. હવે બંધ બંધારણ. બંધ બંધારણમાં તત્વો તો લખવા જ પડે, જે રીતે ગોઠવાય છે તે રીતે. પણ અહીંયા નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, અને બબે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી તે દ્વિબંધ રચાયો. નાઇટ્રોજન અને ઓક્સિજન, બીજા નંબરના ઓક્સિજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, એટલે સિંગલ બંધ રચાયો. અહીંયા પણ આ ત્રીજા નંબરનો ઓક્સિજન નાઇટ્રોજનના એક એક ઇલેક્ટ્રોન સાથે જ ભાગીદારી કરી છે, તે સિંગલ બંધ. આ બીજા નંબરનો ઓક્સિજન હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે, એટલે સિંગલ. હવે આ નાઇટ્રોજન 1 2 3 4 5 આવી ગયા. નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન. ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન છે, બંધમાં ભાગ ભજવતા નથી, તેથી એ તત્વની આસપાસ બતાવવા પડે. અહીંયા ત્રીજા નંબરના ઓક્સિજનના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવતા નથી. કેટલા? 6, એટલે આપણે 6 ઇલેક્ટ્રોન બતાવવા પડે. બીજા નંબરનું જે ઓક્સિજન છે એના 2 ઇલેક્ટ્રોન તો બંધમાં ભાગ ભજવે છે, સિંગલ બંધ બનાવે છે. બાકીના 4 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવતા નથી, એટલે આપણે એની આસપાસ 4 ઇલેક્ટ્રોન બતાવવા પડે. ઓકે, તો આ જે બંધારણ થયું એને બંધ બંધારણ તરીકે મિત્રો ઓળખવામાં આવે. આ લુઈસ બંધારણ, આ તત્વોનું લુઈસ બંધારણ. હવે આપણો પ્રશ્ન છે નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ ગણવાનો. તો પછી નાઇટ્રોજન આપણે લઈએ 1. નાઇટ્રોજનનો Fc. સૂત્ર જુઓ કે એ નાઇટ્રોજન પરમાણુ મુક્ત હોય ત્યારે એની આસપાસ સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી? તો મિત્રોની આસપાસ મુક્ત હતો નાઇટ્રોજન, ત્યારે આસપાસ 5 ઇલેક્ટ્રોન આવે, તેથી 5 લખીશું. હવે માઇનસ આ નાઇટ્રોજનની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી? મિત્રો આ નાઇટ્રોજનની આસપાસ બધા જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવે. અબંધકારક ઇલેક્ટ્રોન નથી, માટે 0 લઈશું. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન નથી. ઓછા 1/2. હવે આવ્યું બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. આ નાઇટ્રોજન 1 નંબરના ઓક્સિજન સાથે બંધમાં ભાગ ભજવે છે, બીજા ઓક્સિજન સાથે બંધમાં ભાગ ભજવે છે, ત્રીજા ઓક્સિજન સાથે બંધમાં ભાગ ભજવે છે. તો કેટલા ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવે છે? તો આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે બંધકારક કહીશું. તો આ 1, આ 2, 3, 4, 5, 6 ઉપરાંત આ ઓક્સિજન સાથે 7 અને 8, આમ 8 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવે. ને 5 ઓછા 4 એટલે +1, માટે નાઇટ્રોજન ઉપરનો ફોર્મલ વાર આવશે +1 આવશે. એની પરનો ફોર્મલ ચાર્જ આવશે +1 મિત્રો. હવે આપણે અગત્યનો બીજો પણ લઈએ. 3 નંબરના ઓક્સિજનનો Fc ગણીએ. 3 નંબરનો ઓક્સિજન એનો ફોર્મલ ચાર્જ ગણીશું મિત્રો. તો એ ઓક્સિજન જ્યારે મુક્ત હતો ત્રીજા નંબરનો, ત્યારે એની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હતા? તો કે 6.
અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? મિત્રો, ત્રીજા નંબરના ઓક્સિજન પાસે અબંધકારક કેટલા? 1, 2, 3, 4, 5 અને 6 કે 6 -1/2. બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? જો આ ત્રીજા નંબરનો ઓક્સિજન માત્ર નાઇટ્રોજન સાથે બંધ બનાવે છે, તેથી કેટલા ઇલેક્ટ્રોન થાય? 2. તો આપણે ત્યાં 2 ઇલેક્ટ્રોન મૂકી દઈએ, એટલે 6 - 6 -1 એટલે -1. માટે ત્રીજા નંબરના ઓક્સિજન ઉપર -1 ફોર્મલ ચાર્જ આવશે મિત્રો. તો આ રીતે -1 આવશે. ઓકે, હવે આપણે લઈએ ત્રીજા નંબરના ઓક્સિજન. પૂરું થયું. પહેલા નંબરના ત્રીજો, પ્રથમ નંબરના ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ મિત્રો કેટલો થશે? જ્યારે મુક્ત હતો બીજા નંબરનો ત્યારે 6 હતા. પ્રથમ નંબરનો હતો, આ પ્રથમ નંબરનો ત્યારે 6 હતા. માઇનસ અબંધકારક કેટલા? પ્રથમ નંબરમાં આ 1, આ 2, આ 3 અને 4 -1/2. ચલો, બંધકારક કેટલા? બંધકારક આ 1, 2, 3 અને 4. 6 - 4 - 2 = 0. માટે પહેલા નંબરના ઓક્સિજન ઉપર કોઈ ફોર્મલ ચાર્જ નથી. અને ગઈકાલે પણ મેં ચર્ચા કરી હતી મિત્રો કે જ્યારે પણ ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય, દ્વિબંધથી, ત્યારે તે ઓક્સિજન ઉપર કદાપી ફોર્મલ ચાર્જ આવતો નથી મિત્રો. મેં આની ચર્ચા તમને કરી કે અહીંયા પણ આ ઓક્સિજન દ્વિબંધ ધરાવે છે, 2 બંધ ધરાવે છે, માટે ફોર્મલ ચાર્જ આવતો નથી. આ ઓક્સિજન પણ દ્વિબંધ ધરાવે છે, 2 બંધ બનાવે છે. આ ઓક્સિજન 2 બંધ, આ ઓક્સિજન પણ 2 બંધ. બીજા નંબરનો ઓક્સિજન લઈએ. હવે આપણે ચોથો, બીજા નંબરના ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ વિચાર. તો જે બીજો નંબર હતો જ્યારે મુક્ત હતો ત્યારે 6 માઇનસ અબંધકારક. આ બીજામાં અબંધકારક કયા? તો કે 1, 2, 3 અને 4 -1/2. હવે બંધકારક કેટલા? બીજો નંબરનો ઓક્સિજન નાઇટ્રોજન સાથે બંધ બનાવે છે, હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે, માટે બંધકારક ઇલેક્ટ્રોન 1, 2, 3 અને 4 થયા. તો માટે 4 થયા. તેથી 6 - 4 - 0. મેં શું કીધું હતું કે નાઇટ્રોજન જ્યારે દ્વિબંધ, મારી ભૂલથી બોલવામાં, ઓક્સિજન જ્યારે 2 બંધ બનાવે, ચાહે દ્વિબંધ બનાવે, ચાહે 2 બંધ સિંગલ બનાવે, પણ એ વખતે એની પર ફોર્મલ ચાર્જ આવી શકે નહીં મિત્રો. એટલે આ 1 નંબર અને 2 નંબરના ઓક્સિજન છે એ 2 બંધ બનાવે છે. અહીંયા દ્વિબંધ થી 2 બંધ બનાવે છે, અહીંયા સિંગલ બંધથી 2 બંધ બનાવે. માટે 1 નંબર અને આપણે 2 નંબરના ઓક્સિજન ઉપર કોઈ જ ફોર્મલ ચાર્જ નથી. જ્યારે 3 નંબરના ઓક્સિજન ઉપર -1 આવ્યો. કેમ -1 આવ્યો મિત્રો? સિંગલ બંધ છે. અહીંયા ગઈકાલે પણ ચર્ચા કરી હતી. આ નાઇટ્રોજન ઉપર +1 આવ્યો હતો, ઓક્સિજન ઉપર -1 પણ આવ્યો હતો. આમ બહુ જ અગત્યનો MCQ હતો. મેં આજે ફરીથી તમને ડિટેલ્સમાં રિવિઝન કર્યું મિત્રો. એટલે નિયમનિષ્ઠ ભાર તમે દરેક જણ તૈયાર કરજો અને મેં સમજાવ્યું એ જ પ્રમાણે તમે તમારી નોંધમાં ઉતારો કરજો. ઓકે મિત્રો, તો હવે જરા આપણે મિત્રો અત્યાર સુધી આપણે પહેલા લ્યુઇસ રચના બતાવતા હતા, પછી બંધ બંધારણ બતાવતા, પછી આપણે અણુસૂત્ર બનાવતા. પરંતુ જ્યારે જટિલ સંયોજનો હોય, એક કરતા વધારે તત્વોના બનેલા હોય, ત્યારે આ જે પદ્ધતિ બતાવું એ પદ્ધતિથી તમે લ્યુઇસ રચના સરળતાથી બતાવી શકો. આ સિદ્ધાંત છે કે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ
તો પછી એ બંને વચ્ચે બે ઇલેક્ટ્રોન બે ટપકા કરવા પડે. બે બંધની ભાગીદારી થાય. દ્વિબંધ હોય તો પછી બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે. જો ત્રિબંધ હોય તો બંને તત્વો વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. મિત્રો, ત્રિબંધ કરતા વધારે બંધ શક્ય નથી મિત્રો. એટલે આપણે આટલી નોંધ તમારે યાદ રાખવાની. હવે અણુસૂત્ર લઈએ. પહેલું તો C2H6. મિત્રો, ખબર છે કે ઇથેન છે આનું નામ ઇથેન. તો કેટલા કાર્બન? તો કે 2 કાર્બન. આપણે બંધારણ બતાવું છે મિત્રો, તો કે 2 કાર્બન. બરાબર, ધ્યાન આપો. હવે 2 કાર્બન છે, 6 હાઇડ્રોજન છે, તો બંને કાર્બનને સમાન ભાગે હાઇડ્રોજન વહેંચી દઈએ. આ પ્રકારનું બંધારણ તમે ધોરણ 10 માં શીખી ગયા છો. 3 હાઇડ્રોજન છે એટલે બંનેને સમાન હાઇડ્રોજન વહેંચી દઈએ. મિત્રો, એ પણ તમને ખબર છે કે કાર્બનની સંયોજકતા કેટલી? તો કે 4. કાર્બન કેટલા બંધ બનાવે? તો કે 4 બંધ બનાવે. અહીંયા કાર્બને કેટલા બંધ બનાવ્યા? 1, 2 ને 3. આ કાર્બને પણ કેટલા બનાવ્યા? 1, 2 ને 3. માટે બંને કાર્બન વચ્ચે એક બંધ બાકી રહ્યો, સિંગલ. આના આધારે આપણે લુઈસ રચના બતાવીશું. તો કે કાર્બન કાર્બન આ બંને વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, સિંગલ. તો કાર્બનનો આ ઇલેક્ટ્રોન ડોટ વડે બીજા કાર્બનનો ઇલેક્ટ્રોન ક્રોસ વડે બતાવ્યું. હવે આ હાઇડ્રોજન સાથે સિંગલ બંધ છે. કાર્બનનો એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી. આ કાર્બન હાઇડ્રોજન વચ્ચે પણ સિંગલ બંધ છે. કાર્બનનો એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો એક. આની વચ્ચે પણ સિંગલ બંધ છે. એટલે કાર્બનનો એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી. હવે પાછા આ કાર્બન આ હાઇડ્રોજન સાથે સિંગલ બંધ બનાવે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દે. કદાચ તમે ડોટની જગ્યાએ ક્રોસ કરશો તો પણ સાચું જ આપશે, કોઈ ખોટું નથી. આ હાઇડ્રોજન સાથે સિંગલ બંધ બનાવે. અને મિત્રો, તમને પહેલાય કીધું છે કે હંમેશા હાઇડ્રોજન સિંગલ બંધ જ બનાવે, એકલ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એક ઇલેક્ટ્રોનની. એટલે અહીંયા ક્રોસ કરીએ તો અહીંયા ડોટ કરીએ. આ હાઇડ્રોજન સાથે પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. મિત્રો, તો આ થઈ ઇથેનની લુઈસ રચના. C2H4 આનું નામ છે ઇથીન. પ્રચલિત નામ છે ઇથિલિન. મિત્રોનું પ્રચલિત નામ છે ઇથિલિન. તો પછી પહેલા એનું બંધ બંધારણ દોરીશું. બંધ બંધારણ એટલે એ તત્વો વચ્ચે રચાતા બંધોનું બંધારણ. 2 કાર્બન બતાયા, 4 હાઇડ્રોજન છે. બંને કાર્બનને સરખા ભાગે વહેંચી દઈએ. કાર્બનની સંયોજકતા 4. કાર્બન 4 બંધ બનાવે, તે પૈકીના આ કાર્બન 2 બંધ બનાવ્યા. આ કાર્બને પણ 2 બાકી રહ્યા, દ્વિબંધ બની ગયા. તેની લુઈસ રચના બતાવીએ. તો પહેલા કાર્બન 2 દ્વિબંધ છે. અને દ્વિબંધ હોય તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી? 2 ઇલેક્ટ્રોનની. તો આ કાર્બનના 2, બીજા કાર્બનના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. તે જ પ્રકારે આ હાઇડ્રોજન સાથે સિંગલ બંધ છે. તેથી કાર્બનનો 1, હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. અહીંયા પણ સિંગલ બંધ છે. કાર્બનનો 1, હાઇડ્રોજનનો 1. આ કાર્બન લઈએ. હવે આ કાર્બન સાથે હાઇડ્રોજન સિંગલ બંધ છે. એટલે હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, કાર્બનનો અહીંયા પણ સિંગલ બંધ છે. ઓકે, અષ્ટક રચના પૂર્ણ થાય છે. આ કાર્બનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? તો કે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ કાર્બનની આસપાસ પણ કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? કારણ કે બંધનો ઇલેક્ટ્રોન આ કાર્બનનો ગણાય, આ બંધનો ઇલેક્ટ્રોન આ કાર્બનનો ગણાય. તો કેટલા થઈ ગયા? તો અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. ઓકે મિત્રો, અહીંયા પણ આ જે બંધના ઇલેક્ટ્રોન છે બંને કાર્બનના ગણાય. એટલે એની આસપાસ 8 ઇલેક્ટ્રોન, આ કાર્બનની આસપાસ પણ 8 ઇલેક્ટ્રોન. અષ્ટક રચનાનું પાલન થાય. કાર્બનિક સંયોજનમાં કદાપી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. બરાબર ધ્યાનમાં રાખજો. આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન
એમાં અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં ન હોય, અષ્ટક રચનાનું પૂર્ણ રીતે પાલન થયું. હવે આ છે આલ્કેન, તમે ધોરણ 10 માં શીખ્યા છો. આ છે આલ્કીન. હવે એક આલ્કાઇન લઈએ ઉદાહરણ C2H2, આનું નામ છે ઇથાઇન. ઇથાઇન જેનું પ્રચલિત નામ છે એસિટિલિન. મિત્રો એસિટિલિન પ્રચલિત નામ છે તો સામાન્ય. પહેલા એનું બંધારણ બતાવીએ મિત્રો. બંધો વડે બંધારણ. તો કાર્બન કેટલા છે? તો કે 2 જ કાર્બન છે મિત્રો, 2 જ કાર્બન. હાઇડ્રોજન કેટલા? 2. સરખા ભાગે વહેંચી દો એટલે આનો એક હાઇડ્રોજન આવ્યો, અહીંયા એક હાઇડ્રોજન આવ્યો. કાર્બન 4 બંધ બનાવે, બંને કાર્બને એક એક બંધ બનાવ્યા. માટે આ 2 કાર્બન વચ્ચે કયા બંધ બની જાય? તો કે આ 2 કાર્બન વચ્ચે ત્રિબંધ બની જાય. કાર્બનના 4 બંધ પૂરા. હવે એની લુઈસ રચના શીખીએ. અત્યાર સુધી આપણે મિત્રો શું કરતા? તત્વોની લુઈસ રચના, પછી અણુની લુઈસ રચના, પછી બંધ બંધારણ. પરંતુ જ્યારે તમને અઘરા એક કરતા વધારે પરમાણુના સંયોજનોમાં અણુસૂત્રોની પરમાણુ સંખ્યા વધારે હોય ત્યારે આ પ્રકારની સિસ્ટમ તમે અપનાવજો તો સરળ પડશે. હવે કાર્બન, આ કાર્બન અને આ કાર્બન ત્રિબંધ બનાવે એટલે એક કાર્બનના 3, બીજા કાર્બનના 3 ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થશે. આ કાર્બન અને હાઇડ્રોજન સિંગલ બંધ બનાવે, કાર્બનનો એક હાઇડ્રોજન મળે. એ પ્રમાણે અહીંયા પણ કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ, કાર્બનનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી. આ થઈ ઇથાઇનની લુઈસ રચના. કાર્બનની આસપાસ 8 ઇલેક્ટ્રોન પૂરા. આ બંધના જે ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5 6 7 આ કાર્બન ના ગણાય, જે આ કાર્બન ના ગણાય. બંનેના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય છે. અષ્ટક રચનાનું પાલન થાય. આમ અષ્ટકનો નિયમ મોટા ભાગે કાર્બનિક સંયોજનો માટે જ લાગુ પડે. મેં અગાઉ તમને ચર્ચા કરી હતી મિત્રો, તો આ રીતે તમે સરળતાથી સમજી શકો મિત્રો. હવે બીજું એક અગત્યનું સંયોજન લઈએ જે તમારા માટે મહત્વનું છે. વારંવાર તમારે આવશે, જે તૈયાર કરજો. જેને આપણે કહીશું 6H6 બેન્ઝીન. આનું નામ છે બેન્ઝીન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેન્ઝીન. તો બેન્ઝીનમાં 6 કાર્બન અને આ જે છે એ ચક્રીય સંયોજન છે. ચક્રમાં આવેલા છે એટલે ચક્રીય સંયોજન. 6 કાર્બનનું ચક્ર બને છે. 1 2 3 4 5 અને 6. મિત્રો 6 હાઇડ્રોજન પણ છે એટલે દરેક કાર્બન સાથે સરખા ભાગે હાઇડ્રોજન વહેંચી દેવાના. દરેક કાર્બન વચ્ચે સિંગલ બંધ તો રચાય એટલે સિંગલ બંધ બતાવી દઈશું. પણ આ પ્રકારનું બંધ બંધારણ બતાવતા કાર્બનના 4 બંધ બનતા નથી મિત્રો. તો 4 બંધ નથી બનતા તો શું થશે? તો 4 બંધ બનાવવા માટે આપણે એકાંતરિત દ્વિબંધ બનાવવા પડે. આ કાર્બનના 4 બંધ 1 2 3 4. આ કાર્બનના 4 આવી. તો અહીંયા દ્વિબંધ આવી તો અહીંયા સિંગલ બંધ રાખીશું. અહીંયા આપણે દ્વિબંધ બતાવીશું. તો આ કાર્બનના 4 બંધ થઈ ગયા. સિંગલ બંધ તો અહીંયા આપણે દ્વિબંધ બતાવીશું મિત્રો. એટલે આમાં આપણે એકાંતરિત શબ્દ વાપર્યો છે. દ્વિબંધ બતાવવા પડે. કેટલાક મિત્રો કે આ રીતે બતાવીએ તો 6 કાર્બન, દરેક કાર્બન સાથે એક હાઇડ્રોજન, દરેક કાર્બન સાથે ઓછામાં ઓછા સિંગલ બંધ તો હોય જ. હવે અહીંયા મેં દ્વિબંધ બતાવ્યો, એના સ્થાને અહીંયા દ્વિબંધ બતાવો તો પણ ચાલે. દ્વિબંધ પછી એકાંતરિત સિંગલ બંધ, દ્વિબંધ એકાંતરિત સિંગલ બંધ, દ્વિબંધ. આ બંને બંધારણો સાચા મિત્રો. હવે એની લુઈસ રચના બતાવી. બિલકુલ સરળ છે. તો કે 6 કાર્બન છે, દરેક કાર્બન સાથે હાઇડ્રોજન સિંગલ બંધથી જોડાયો છે. એટલે આપણે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બતાવી દઈએ.
હવે આ કાર્બન ને આ કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એટલે કે પહેલા અને બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે, તો પછી આપણે બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવવી પડે. બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે સિંગલ બંધ છે, તો પછી એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવીશું. ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચે કેટલા દ્વિબંધ છે, અને દ્વિબંધ છે એટલે આપણે બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવીશું. ચોથા અને પાંચમા કાર્બન વચ્ચે સિંગલ બંધ છે, તેથી આપણે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવીશું. પાંચમા અને છઠ્ઠા કાર્બન વચ્ચે દ્વિબંધ છે, અને દ્વિબંધ હોવાથી આપણે બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવીશું. પહેલા અને છઠ્ઠા વચ્ચે સિંગલ બંધ છે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવીશું. દરેક કાર્બનની આસપાસ અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. મિત્રો વિચારજો, આ કાર્બન લઈએ તો આ કાર્બનની આસપાસના આ ઇલેક્ટ્રોન થયા, જે 8 ઇલેક્ટ્રોન છે, અહીંયા દરેક કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. જો તમે આ રીતે બતાવો તો પણ લુઈસ રચના બતાવી શકીએ. આ પહેલા નંબરનો કાર્બન, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો શું કરીશું? તો કે 6 કાર્બન આપણે સિમેટ્રિકલ ગોઠવી દઈએ. થઈ ગયું. આ પહેલા નંબરનું, આ બીજા નંબરનું, આ ત્રીજા નંબરનું, ચોથા નંબરનું, આ પાંચમા નંબરનું, આ છઠ્ઠા નંબરનું. દરેક કાર્બન હાઇડ્રોજન સાથે સિંગલ બંધ બનાવે એટલે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, કાર્બનનો, હાઇડ્રોજન, કાર્બનનો એક એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી બતાવી દેવાની. હવે પહેલા અને બીજા કાર્બન વચ્ચે સિંગલ બંધ છે એટલે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી. ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચે સિંગલ બંધ છે એટલે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. હવે ચોથો અને પાંચમો કાર્બન છે, ત્યાં દ્વિબંધ છે, અને દ્વિબંધ છે એટલે બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવવી પડશે. પાંચમો અને છઠ્ઠો કાર્બન છે, સિંગલ બંધ છે એટલે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવવી પડશે. અને છઠ્ઠો અને પહેલા કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવવી. મિત્રો તમે ગમે તે કાર્બન જુઓ, એની અષ્ટક રચના પૂર્ણ થતા ત્રીજા નંબરના કાર્બનની આસપાસ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય. જો મિત્રો, એટલે બેન્ઝીનની લુઈસ રચના આ પણ સાચી, બેન્ઝીનની લુઈસ રચના આ પણ સાચી, જે તમારે બીજા ભાગની અંદર કાર્બનિક રસાયણમાં બેન્ઝીનની લુઈસ રચના તમને દોરીને આપી છે, પરંતુ અહીંયા આપણે એ જ બંધારણનો ઉપયોગ કર્યો છે. મિત્રો, એટલે તૈયાર કરજો અને તમારી નોટની અંદર એ અવશ્ય રીતે ઉતારજો. આ પણ લખજો અને અથવા કરીને આ પણ લેજો. આ બંધારણ એ તરીકે આવતું હતું, અને આ બંધારણ